તો ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે। પડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડ થીજવી દીધી છે। સ્થિતિ એવી છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામવા લાગ્યો છે। માઉન્ટમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું છે। માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી છે। માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ -2 ડિગ્રી રહેવાના કારણે હોટેલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા। વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। સમગ્ર દેશમાં શરૂ થશે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના। 3 મહિનામાં સમગ્ર દેશમાં શરૂ થશે આ યોજના। રોડ અકસ્માતમાં મોતના બનાવોને રોકવાનો પ્રયાસ છે। રોડ અકસ્માતની સ્થિતિમાં 1.5 લાખ સુધી કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના છે। તો આજે લોકસભામાં પૂછાયેલા એક સવાલ પર કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ નિવેદન આપ્યું। તેમનું કહેવું છે કે પાછલા એક વર્ષમાં 1,72,890 લોકોના મોત રોડ અકસ્માતથી થયા છે। એક રિપોર્ટ મુજબ 30 લાખ લોકોના મોત તાત્કાલિક સારવારના અભાવે થયા હોવાનું ખુલ્યું છે અને આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ હાલ 6 રાજ્યોમાં લાગુ છે। તો આવતા મહિનામાં ઉત્તર પ્રદેશમાં લાગુ થશે અને જે બાદ 3 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ થશે। સુરતમાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો છે ઢોરમાર। કૃષ્ણા વિદ્યાલયના શિક્ષકની આ કરતૂત છે। 5 વર્ષની બાળકીને ઢોરમાર માર્યો છે। વિદ્યાર્થીનીની તબિયત લથડતા સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે। પગમાં માર મારતા વિદ્યાર્થીનીને ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે। તો વાલીએ ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ માંગતા શાળાએ ઇનકાર કર્યો છે। વિદ્યાર્થીનીના પિતાના શાળા સામે આક્ષેપ છે। શાળા સંચાલક અને શિક્ષકો ફરિયાદ ન કરવા માટે ધમકાવી રહ્યા છે। તો પરિવારે બાળકીને ન્યાય માટે મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, 5 વર્ષની બાળકીને શાળામાં માર મારવામાં આવ્યો છે। શિક્ષક એ બાળકોના જીવનના ઘડતર કરનાર ગુરુ કહેવાય છે, પણ અહીંયા તો ગુરુને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 5 વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા માર મારવામાં આવી છે, જેને લઈને આ બાળકી એટલી હદે ગભરાઈ ગઈ કે તેની તબિયત લથડી હતી। તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક સ્કૂલ પર દોડી ગયું હતું ને પોતાની બાળકીની સ્થિતિ જોઈને ક્લાસરૂમના સીસીટીવીની માંગણી કરવામાં આવી હતી, પણ સીસીટીવી આપવાની જગ્યા પર શિક્ષક અને શાળા સંચાલકો દ્વારા વાલીઓને ધમકાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેને લઈને હવે વાલીઓ દ્વારા ન્યાય માટે અને મદદ માટેની ગુહાર લગાડવામાં આવી છે। શિક્ષક આ 5 વર્ષના બાળકને એટલી તો કેવી હદે માર્યો કે બાળકીની તબિયત લથડી ગઈ હતી। જો કે આ મામલે પરિવાર ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સંધ્યા, આપનો આભાર। બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમ કૌભાંડના ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે। સુનાવણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની કોર્ટમાં રજૂઆત છે કે આ ગુનો જીપીઆઈડી મુજબ બનતો નથી। સાથે જ દલીલ કરી છે કે તમામ ખાતાઓ સીઝ રહેશે, તેઓ ચૂકવણી નહીં કરી શકે અને લોકોની ફરિયાદો આવતી રહેશે। ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર રહેશે તો લોકોના પૈસા ચૂકવી શકશે। તો સામેની તરફ સરકારી વકીલે એફિડેવિટ રજૂ કરી ગુનો જીપીઆઈડી બનતો હોવાની દલીલ કરી છે। બીઝેડના સીઈઓ પાસે પૈસા ઉઘરાવવાનું કે કોઈ પણ લાયસન્સ ન હોવાની પણ વાત કરી છે। તો પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી હોવાની સરકારી વકીલે દલીલ કરી છે। સરકારે ભોગ બનનાર 49 લોકોનો રેકોર્ડ કોર્ટમાં આપ્યો છે અને લાયસન્સ વગર 11 કંપની ઊભી કરી રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હોવાની રજૂઆત કરી છે। એજન્ટથી રોકાણ, રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધારે વ્યાજ, ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો, વિદેશની ટૂર, કિંમતી કારનું કલેક્શન સહિત તમામ પાસાઓ રજૂ કરાયા છે। બીઝેડ સ્કેમ મામલે શિક્ષણ વિભાગની કાર્યવાહી છે। પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા શિક્ષકો પર આવી ગાજ। તો અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગે બોલાવી છે તવાઈ। મીડિયામાં જે શિક્ષકોના નામ આવ્યા છે તેમના નિવેદન લેવાયા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા છે। વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવા કાર્યવાહી પણ કરાઈ છે। તો શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે તવાઈ બોલાવાઈ છે।
જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે. હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાસપોર્ટ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. પાસપોર્ટ માટે સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવતા હતા, જેમાં સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ મૂકી દેવાતી હતી. એસઓજી પોલીસે ખોટા ડોક્યુમેન્ટ બનાવતા તલાટી અને અન્ય મળતિયાઓ પર કાર્યવાહી છે. તો આરોપીઓ સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી વિદેશ જવા માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા. આરોપીઓ સાચી એન્ટ્રીઓનો નાશ કરી ખોટી એન્ટ્રી ઊભી કરતા હતા અને ત્યારબાદ ગ્રામ પંચાયતોના ઓનલાઈન વેબ પોર્ટલમાં ખોટા જન્મના પ્રમાણપત્ર ગુનાહિત હેતુને પાર પાડવા બનાવતા હતા. તો તપાસ દરમિયાન ખોટી એન્ટ્રીઓના આધારે બનાવટી દાખલા ઇસ્યુ કરનાર સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીઓએ પોરબંદર જિલ્લાના દિલીપ મોઢવાડિયાને આ જન્મના પ્રમાણપત્રો કાઢી આપેલ હોવાનું પણ સામે આવ્યું છે. જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે, આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઉભા કરીને એને યુકે અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. લાઠીના ઇંગોરાડા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી છે. ડાલામથ્થાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ છે. લાઠીના ઇંગોરાડા ગામમાં સાવજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ છે. કડકડતી ઠંડીમાં સિંહોની લટાર જોવા મળી છે. તો ઠંડીમાં ગામની અંદર પ્રવેશ્યા છે સિંહ. શિકારની શોધમાં આવ્યા હોઈ શકે છે અને આપ જોઈ પણ શકો છો દ્રશ્યોમાં. કપાસના ઢગલા, ગ્રાઉન્ડ હોય કે શેડ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં સફેદી જ સફેદી. સફેદ સોના સમાન કપાસની બમ્પર આવકથી ધોરાજી યાર્ડ છલકાયું. ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા જ સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા. કપાસની ચિક્કાર આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની 3000 ભારીની આવક થઈ. પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમણના 1200 થી 1400 સુધી જ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા. ખેડૂતોએ કપાસમાં કરેલો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વીઘા દીઠ 15000 રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો, જેની સામે ભાવ કોડી ના મળતા રડવાનો વારો આવ્યો. એક મણ કપાસ ખેડૂતોને 1300 રૂપિયામાં પડે છે, છતાં ઓછા ભાવે વેચી ખેડૂતો ખુલ્લી બજારમાં નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે કપાસના સારા ભાવ મળે તેવી માંગ કરી છે. સરકાર ટેકાના ભાવે કપાસ ખરીદ કેન્દ્ર ફાળવે અને ટેકાના ભાવે કપાસની ખરીદી કરે તેવી માંગ ઉઠી છે. ઝાલાવાડની ધરા પર આવેલું લીલુંછમ આ ખેતર જામફળનું છે. આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે. આ પંથકમાં કપાસ, તુવેર, મગફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું. એમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને આજે સિઝનમાં તેઓ મબલખ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. વઢવાણમાં મગનભાઈએ 8 વર્ષ પહેલા અંદાજે 1.5 એકર જમીનમાં જામફળની ખેતી શરૂ કરી. ચાલુ સિઝનમાં જ મગનભાઈએ 4000 કિલો જામફળનું ઉત્પાદન મેળવ્યું. દાવા પ્રમાણે તેમને 4 લાખ રૂપિયાની આવક મેળવી છે. મગનભાઈનો દાવો છે કે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી તેમને ક્યારેય માર્કેટમાં વેચાણ માટે જવું નથી પડતું. સ્થાનિક સ્તરે જ બધા જામફળ વેચાય છે અને ભાવ પણ સારા ઉપજે છે. જામફળની સાથે સાથે તેઓ શાકભાજીની પણ ઓર્ગેનિક ખેતી કરે છે. આથી પરંપરાગત ખેતી કરતા ખેડૂતો કરતાં તેમને વધુ ભાવ ઉપજે છે. મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છેક છોટાઉદેપુરના નસવાડીથી આવ્યા છે. તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈ હશે કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈ હશે, તો સુવિધા વગરની શાળા પણ જોઈ હશે. પરંતુ અમે આપને એક એવી શાળા વિશે આજે વાત કરીશું જે શાળાનું બિલ્ડિંગ નવું નક્કોર છે. અનેક સુવિધાઓથી સજ્જ છે આ શાળા. શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ નથી તો શિક્ષકો.
હા, શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારીએ પહોંચી ગઈ છે. શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે. 3 દિવસ બનાસકાંઠાના સુઈગામની ડાભી ગામની સ્કૂલને લાગે છે તાળા. 3 દિવસથી આ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. બનાસકાંઠાના સુઈગામના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને લોકો 3 દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ તંત્ર